વિષયમાં વાણિજ્યક પત્રવ્યવહાર એટલે કે સીસી વિભાગનું ચેપ્ટર નંબર 2 અસરકારક વાણિજ્યક પત્રવ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ એનો હવે ભાગ 6. અત્યાર સુધી આપણે સીસી વિભાગના એટલે કે વાણિજ્યક પત્રવ્યવહાર વિભાગના 3 ચેપ્ટરોનો અભ્યાસ કર્યો. પહેલું, બીજું અને ત્રીજું સળંગ આપણે પૂર્ણ કર્યા છે. આના પછીના 2 સેશનમાં આની પૂર્ણાહુતિ થશે. બરાબર? એટલે પત્રવ્યવહાર વિભાગ આપણો વિષય તમને અગાઉ પણ આપણે સમજાવેલું છે એ રીતે 2 ભાગમાં વહેંચાયેલો છે. વાણિજ્યક પત્રવ્યવહાર વિભાગ એટલે કે સીસી વિભાગ, કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ, અને બીજો ભાગ પડે છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગ એટલે કે એસપી. એસપીસીસી વિષયમાં પહેલો ભાગ જે છે વાણિજ્યક પત્રવ્યવહાર વિભાગ એટલે એને કહેવાય સીસી વિભાગ, કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ વિભાગ. એની અંદર ચેપ્ટર નંબર 1 માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ, બીજું ચેપ્ટર આજે આપણે પૂરું કરશું અસરકારક વાણિજ્યક પત્રવ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ, અને ત્રીજું ચેપ્ટર આપણે પૂરું કરી ચૂક્યા છીએ વાણિજ્યક પત્રનો બાહ્ય દેખાવ. બરાબર? એટલે સળંગ ધોરણ 11 કોમર્સ અને 11 આર્ટ્સ ની અંદર સીસી વિભાગના ચેપ્ટર નંબર 1, 2 અને 3 ની પૂર્ણાહુતિ થવા જઈ રહી છે. દરેક વિદ્યાર્થીઓને ફરીથી એ સૂચના કે વિડિયો લેક્ચરના તમામ સેશન, તમામ ભાગોનો એ વિગતવાર, ઊંડાણપૂર્વકનો અને ઝીણવટપૂર્વકનો અભ્યાસ કરે. શાળા ખુલતા સમયે આપણે આ તમામ ચેપ્ટરના અભ્યાસની જરૂર પડશે. બરાબર? હવે વાણિજ્યના હેતુસર લખાયેલા કોઈ પણ પત્રને અસરકારક બનાવવા માટે એમાં કેટલીક લાક્ષણિકતાઓનો ઉમેરો કરવો જરૂરી બની જાય છે. વેપાર ધંધાના હેતુસર લખાયેલો એટલે કે વેપાર વિષયક બાબતો માટે લખાયેલો, વાણિજ્યના હેતુસર લખાયેલો કોઈ પણ પત્ર તો જ અસરકારક કહી શકાય જો એ પત્ર દ્વારા એનો હેતુ સિદ્ધ થતો હોય તો અને તો જ. એટલે કે એ પત્ર જે હેતુ માટે લખાયો છે એ હેતુ પૂરો થાય, એ હેતુ પરિપૂર્ણ થાય, એ હેતુ સિદ્ધ થાય તો જ એ વાણિજ્યક પત્રને આપણે અસરકારક વાણિજ્યક પત્ર ગણી શકીએ છીએ. અને વાણિજ્યના હેતુસર લખાયેલા, વેપાર ધંધાના હેતુસર લખાયેલા કોઈ પણ પત્રને અસરકારક બનાવવા માટે આ 7 લાક્ષણિકતાઓનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી અને અત્યંત ફરજિયાત બની જાય છે. બરોબર? એમાં 5 લાક્ષણિકતાઓ આપણે ગયા સેશનમાં ભણ્યા. એમાં હવે છઠ્ઠું લક્ષણ સચોટતા, ક્લિયરિટી. વાણિજ્યક પત્રોમાંનું લખાણ હંમેશા સચોટ હોવું જોઈએ. એટલે કે તેમાં ભાષા, જોડણી કે વિરામ ચિહ્નોની દ્રષ્ટિએ કોઈ પણ ભૂલ હોવી જોઈએ નહીં. હવે સૌથી પહેલા તો આપણને ખબર છે કે વાણિજ્યક પત્ર એટલે શું, કોને કહેવાય વાણિજ્યક પત્ર, અર્થ શું આપી શકાય, એની વ્યાખ્યા શું આપી શકાય. તો વેપાર ધંધાના હેતુસર લખાયેલા કોઈ પણ પત્રને એ વાણિજ્યક પત્ર તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં માત્ર અને માત્ર વેપાર વિષયક બાબતોનો જ ઉલ્લેખ થયેલો હોય, વેપાર ધંધા અને ઉદ્યોગોને લગતી માહિતીની જ લેવડ દેવડ થઈ હોય, એમાં માત્ર ને માત્ર એવી માહિતીનું જ આદાન પ્રદાન થયું હોય. કેવી માહિતી? તો કે વાણિજ્યને લગતી, વેપારને લગતી, ધંધાને લગતી પૂછપરછ, માલ સામાનનો ઓર્ડર, ચીજવસ્તુઓના નાણાંની ચૂકવણી, અથવા તો ગ્રાહક અને વેપારી વચ્ચેની કોઈ ફરિયાદ અને ફરિયાદનું સમાધાન, બેંકો સાથેના પત્રો, વીમા કંપનીઓ સાથેના પત્રો, આવા કોઈ પણ પત્ર હોય તો એને વાણિજ્યક પત્ર કહેવાય. અને અસરકારક તો જ બની શકે જો એમાં સચોટતાનું લક્ષણ હોય તો. એટલે કે વાણિજ્યના હેતુસર લખાયેલા, વેપાર વિષયક લખાયેલા, વેપાર ધંધા માટે લખાયેલા કોઈ પણ પત્રનું લખાણ હંમેશા સચોટ હોવું જોઈએ, સ્પષ્ટ હોવું જોઈએ. એમાં ક્યાંય કોઈ ભૂલ હોવી જોઈએ નહીં. ભૂલ રહિત લખાણ ઈચ્છનીય છે. સચોટતા એટલે શું કે તેમાં ભાષા, જોડણી કે વિરામ ચિહ્નોની દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારની ભૂલ હોવી જોઈએ નહીં.
ગ્રામેટિકલી કોઈ પણ મિસ્ટેક ન હોવી જોઈએ, ભાષા શુદ્ધ હોવી જોઈએ, જોડણી કે વિરામ ચિહ્નોની કોઈ પણ ભૂલ ન હોવી જોઈએ. વાક્ય પૂરું થતું હોય ત્યાં પૂર્ણ વિરામ, બે ભાગ પાડવાના હોય ત્યાં વચ્ચે અલ્પ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, પૂછપરછ હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન અનિવાર્ય છે. બરાબર. ઇન્વર્ટેડ કોમા, અવતરણ ચિહ્ન. બરાબર. જોડણીમાં રસ્વઈ દીર્ઘઈ. એટલે ભાષા શુદ્ધિ એમાં સ્પષ્ટ દેખાવી જોઈએ. જોડણી કે વિરામ ચિહ્નોની પણ કોઈ ભૂલ ન હોવી જોઈએ, ગ્રામેટિકલી પણ કોઈ મિસ્ટેક ન થવી જોઈએ, તો એ પત્રને સચોટ પત્ર કહી શકાય અને એવો સચોટતાપૂર્વક લખાયેલો પત્ર વધુ અસરકારક બની શકે. લખનારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો હસ્તલિખિત હોય તો, અને જો કોમ્પ્યુટર પ્રિન્ટરની મદદથી પ્રિન્ટ થતા હોય કે ટાઈપરાઈટરની મદદથી ટાઈપ થતા હોય પત્રો હવે પછીના સમયગાળામાં, તો એમાં પણ એ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વાણિજ્યના હેતુસર લખાતા કોઈ પણ પત્રોમાં ભાષા શુદ્ધિ જળવાવી જોઈએ, વિરામ ચિહ્નોની ભૂલ ન હોવી જોઈએ, જોડણીની ક્યાંય ભૂલ ન હોવી જોઈએ, એ ભૂલ રહિત લખાણ હોવું જોઈએ. ગમે તે માધ્યમ દ્વારા છપાયું હોય, ગમે તે માધ્યમ દ્વારા લખાયું હોય, એમાં ક્યાંય કોઈ પણ રીતે ભાષા, જોડણી કે વિરામ ચિહ્નોની દ્રષ્ટિએ કોઈ પણ ભૂલ હોવી જોઈએ નહીં, કોઈ પણ ભૂલ દેખાવી જોઈએ નહીં. કારણ કે જો આવી ભૂલો હશે તો તે ધંધાકીય પેઢીની ખરાબ છાપ ઊભી કરે છે અને પેઢીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે. વાણિજ્યના હેતુસર લખાયેલા કોઈ પણ પત્રમાં જો સચોટતા નહીં જળવાઈ હોય અને ભાષા, જોડણી કે વિરામ ચિહ્નોની દ્રષ્ટિએ કોઈ પણ ભૂલ રહી ગઈ હશે, કોઈ પણ ભૂલ દેખાઈ હશે, તો એવી ભૂલો એ પેઢીની અને એકમની ખરાબ છાપ ઊભી કરે છે વાંચનાર સમક્ષ. સામેના પક્ષે વાંચનાર ઉપર એની ખરાબ ઇમેજ ઊભી થાય છે, વાંચનાર પક્ષે એની ખરાબ છાપ ઊભી થાય છે અને એકમ કે પેઢીની પ્રતિષ્ઠાને બજારમાં નુકસાન થાય છે, પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે. એટલે વાણિજ્યના હેતુસર લખાયેલા કોઈ પણ પત્રમાં એ શરૂઆતથી અંત સુધી, પહેલેથી છેલ્લે સુધી દરેક વાક્યમાં, દરેક શબ્દોમાં, દરેક ફકરામાં એ ભાષા શુદ્ધિ અને વિરામ ચિહ્નોની ભૂલ ન હોવી જોઈએ. પત્ર પૂર્ણ રીતે સચોટ હોવો જોઈએ, તો જ એને અસરકારક વાણિજ્ય પત્ર કહી શકાય. હવે છેલ્લું અને સાતમું લક્ષણ વિવેકપૂર્ણતા. વાણિજ્ય પત્રોનું લખાણ અને ભાષા હંમેશા વિવેકપૂર્ણ હોવા જોઈએ, કારણ કે વિવેકપૂર્ણ ભાષા એ વેપારી અને ગ્રાહક વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવે છે. વાણિજ્યના હેતુસર લખાયેલા કોઈ પણ પત્રમાં વિવેક જળવાવો જોઈએ. વિવેક ક્યાંય ભૂલવાનો નથી. વિવેકપૂર્ણતા એ વાણિજ્ય પત્રોનું આગવું લક્ષણ છે. કહી શકાય કે વિવેકપૂર્ણતા એ વાણિજ્ય પત્રોનું એક મહત્વનું લક્ષણ છે. ગમે તેવી બાબત હોય, નકારાત્મક બાબત હોય, કોઈ ફરિયાદ હોય, કોઈ સંઘર્ષ થયો હોય કે કોઈ કાયદાકીય પગલાં લેવાની વાત હોય, તો એમાં વિવેક તો ક્યાંય છોડવાનો નથી, વિવેક ક્યાંય ભૂલવાનો નથી. એકબીજાનો તિરસ્કાર થાય એવા શબ્દો ક્યાંય વાપરવાના નથી. વિવેકપૂર્ણતા શરૂઆતથી અંત સુધી જળવાવી જોઈએ, કારણ કે વિવેકપૂર્ણ ભાષા વપરાઈ હશે તો એ વિવેકપૂર્ણ ભાષા દ્વારા વેપારી અને ગ્રાહક વચ્ચેના સંબંધો વધુ ગાઢ બને છે, વધુ મજબૂત બને છે, વધુ સુદૃઢ બને છે. એ સંબંધો સામે પક્ષે વાંચનારને એક માન ઊભું થાય છે કે ગમે તેવી નકારાત્મક બાબત હતી તો લખનારે વિવેક છોડ્યો નથી. વિવેકપૂર્ણતા વાણિજ્યિક પત્રોનું આગવું લક્ષણ છે. ગમે તેવી ફરિયાદ હોય તો ક્યાંય વિવેક છોડવાનો નથી, કારણ કે આપણે જોઈએ કે વાણિજ્યિક પત્રોનું માળખું ફિક્સ છે, એના શબ્દો અને વાક્ય પ્રયોગો પણ ફિક્સ છે, પહેલેથી અગાઉથી નક્કી કરેલા છે. ક્યાંય કોઈ એવો શબ્દ, એવું વાક્ય વાપરવાનું નથી કે અવિવેક ઊભો થાય, તિરસ્કાર ઊભો થાય. વિવેકપૂર્ણતા જળવાવી જોઈએ, કારણ કે વિવેકપૂર્ણતા હશે તો જ એ લખનાર અને વાંચનાર એટલે કે વેપારી અને ગ્રાહક, પત્ર મોકલનાર અને મેળવનાર વચ્ચેના સંબંધો વધુ સુદૃઢ બની શકે, વધુ ગાઢ બની શકે. પત્રના લખાણને વધુ વિવેકપૂર્ણ બનાવવા માટે તેમાં મહેરબાની કરીને, ક્ષમા કરશો, તમારો આભાર વગેરે જેવા શબ્દ પ્રયોગો પણ વાપરી શકાય છે. વાણિજ્ય પત્રના લખાણને વધુ વિવેકપૂર્ણ બનાવવા માટે
એમાં જ્યાં જરૂર પડે ત્યાં, બરાબર, કોઈ વિનંતી કરવાની હોય, બરાબર, તો એમાં મહેરબાની કરીને શબ્દ એવું વાપરી શકાય. કોઈ ફરિયાદ કે તકલીફ ઊભી થઈ હોય તો એ વખતે ક્ષમા કરશો જેવા શબ્દો વાપરી શકાય, જેનાથી લખાણ વધુ વિવેકપૂર્ણ બને. અથવા ઓર્ડર મુજબનો માલ સામાન મળી ગયો હોય, નાણાંની ચૂકવણી થઈ ગઈ હોય, તો ત્યારે છેલ્લે પત્રના અંતમાં તમારો આભાર, આવા બધા શબ્દો વાપરી શકાય. અને આના સિવાયના પણ શબ્દો વાપરી શકાય છે. તો આવા જો શબ્દો વાપર્યા હશે વાણિજ્યકાર પત્રમાં, આખા પત્રમાં જ્યાં જરૂર પડે ત્યાં આવી વિવેકપૂર્ણ ભાષા અને વિવેકપૂર્ણ શબ્દોનો ઉપયોગ થયો હશે, તો એ પત્રનું લખાણ દીપી ઉઠે છે, એ પત્રનો હેતુ સિદ્ધ થાય છે અને પત્ર વધુ અસરકારક બને છે. તો આ રીતે ઉપર મુજબની લાક્ષણિકતાઓ ધરાવતા વાણિજ્યક પત્રો વધુ અસરકારક બને છે અને ધંધાકીય હેતુ સિદ્ધ કરે છે. તો ઉપર આપણે જે 7 લક્ષણો જોયા, કયા કયા? તો નંબર 1 સ્પષ્ટતા, સંક્ષિપ્તતા, વાસ્તવિકતા, સંપૂર્ણતા, વાચકલક્ષી અભિગમ, સચોટતા અને 7મું વિવેકપૂર્ણતા. આ 7 લાક્ષણિકતાઓ હોય તો એ પત્ર એ વધુ અસરકારક બને છે અને જે હેતુ માટે લખાયો હોય, જે બાબત માટે લખાયો હોય, એ હેતુ સિદ્ધ થાય છે, એ હેતુ પરિપૂર્ણ થાય છે. એટલે આ 7 લાક્ષણિકતાઓ ધરાવતા પત્રોને એ અસરકારક વાણિજ્યક પત્રો કહી શકાય છે. હવે ચેપ્ટરનો બીજો ભાગ, ચેપ્ટર આપણે છે બે ભાગમાં. એકમાં આપણે જોવાનું અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર, એ આપણે અત્યારે પૂરું કર્યું કે આ 7 લક્ષણો ધરાવતો પત્ર હોય તો એ અસરકારક વાણિજ્યક પત્ર બની રહે છે. હવે એ પત્ર લખવા માટેની જુદી જુદી પદ્ધતિઓ, જુદી જુદી શૈલીઓ, વેપાર ધંધાનો કોઈ પણ પત્ર લખવો છે તો એને કયા માળખામાં લખવાનો, કઈ પદ્ધતિ દ્વારા લખવાનો, કઈ રીતે લખવાનો, અથવા તો કઈ જુદી જુદી શૈલી વાપરીને લખવાનો, એ વાણિજ્યક પત્રો લખવા માટેની જુદી જુદી શૈલી. તો ભારતની વેપારિક પેઢીઓ અને ધંધાકીય એકમોમાં વાણિજ્યક પત્રો લખવા માટે નીચે મુજબની શૈલીઓ ઉપયોગમાં લેવાય છે અને તેમાંથી દરેક પેઢી પોતાની અનુકૂળતા મુજબની શૈલી પસંદ કરે છે. ભારત દેશના વ્યાપારિક એકમો, ભારતની ધંધાકીય પેઢીઓમાં, ભારતની કંપનીઓમાં વેપાર ધંધા વિષયક કોઈ પણ પત્ર લખવા માટે આ 6 માંથી કોઈ પણ એક શૈલી ઉપયોગમાં લેવાય છે. દરેક પેઢી કે દરેક એકમ કે દરેક કંપની એ પોતાની પસંદગી અને પોતાની અનુકૂળતા મુજબની શૈલી પસંદ કરે છે. સૌથી પહેલા તો એની 6 જુદી જુદી પત્ર લેખનની શૈલીઓના નામ. નંબર 1 ફુલ્લી બ્લોક્ડ શૈલી, ત્યાર પછી નંબર 2 સેમી ઇન્ડેન્ટેડ શૈલી, ત્રીજી છે હેંગિંગ ઇન્ડેન્ટેડ શૈલી, ચોથી શૈલી છે પત્ર લખવાની એ છે મોડિફાઈડ બ્લોક શૈલી, ત્યારબાદ 5મા નંબરે ફુલ્લી ઇન્ડેન્ટેડ શૈલી અને છઠ્ઠો એ પત્ર લેખન માટેની શૈલી અથવા તો માધ્યમ વિભાગ એ છે નોમા શૈલી. આ 6 શૈલીઓમાંથી વાણિજ્યક પત્ર લેખનની આ 6 જુદી જુદી રીતોમાંથી ભારતની પેઢીઓ, વેપારિક એકમો અને કંપનીઓ પોતાની પસંદગી અને અનુકૂળતા મુજબ કોઈ પણ શૈલીથી પત્ર વ્યવહાર કરે છે. હવે આ 6 માંથી આપણે આ ચેપ્ટરમાં માત્ર 2 જ શૈલીનો વિગતવાર અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 2 ની પૂર્ણાવૃત્તિ થાય છે. એક છે ફુલ્લી બ્લોક શૈલી અને ત્યાર પછી છે મોડિફાઈડ બ્લોક શૈલી. ફુલ્લી બ્લોક ફોર્મ અને મોડિફાઈડ બ્લોક ફોર્મ એની આકૃતિ અને વિશેષતાઓ વિશેનો અભ્યાસ એ આપણે વિગતવાર હવે પછીના નેક્સ્ટ સેશનમાં કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહારના 7 લક્ષણો અથવા તો વાણિજ્યક પત્રને વધુ અસરકારક બનાવવા માટે અને એવો અસરકારક કે જેથી એ પત્ર લખાયો છે જે હેતુ માટે એ હેતુ પરિપૂર્ણ થઈ શકે, એ હેતુ સિદ્ધ થઈ શકે એવો અસરકારક બનાવવા માટે કયા કયા આવશ્યક 7 લક્ષણો જરૂરી છે એનો આપણે ખ્યાલ મેળવો, વિગતવાર પરિચય મેળવો. હવે આવે છે વાણિજ્યક પત્ર લેખન માટેની જુદી જુદી શૈલીઓ. બરાબર, 6 શૈલીઓના આપણે નામ જોયા. ફુલ્લી બ્લોક શૈલી, મોડિફાઈડ બ્લોક શૈલી, નોમા શૈલી, સેમી ઇન્ડેન્ટેડ શૈલી, ફુલ્લી ઇન્ડેન્ટેડ શૈલી
અને હેંગિંગ ઇન્ડેન્ટેડ શૈલી. બરાબર, હેંગિંગ ઇન્ડેન્ટેડ શૈલી. હવે આ 6 માંથી આ ચેપ્ટરની અંદર આપણે મુખ્યત્વે બે જ પદ્ધતિ ભણવાની છે. આકૃતિ અને એની વિશેષતાઓ સહિત એનો વિગતવાર અભ્યાસ કરવાનો છે કે વાણિજ્યનો પત્ર લખવા માટે, વેપાર વિષયક પત્ર લખવા માટે, વેપાર ધંધાના હેતુસરનો કોઈ પણ પત્ર લખાય તો એના માટે ભારતની અંદર મુખ્યત્વે બે પદ્ધતિઓ અમલમાં મુકાય છે. આમ તો આપણે જોઈ ગયા કે ભારતની અંદર જેટલી પણ ધંધાકીય પેઢીઓ છે, જેટલા પણ વેપારિક એકમો છે, સંસ્થાઓ છે અથવા તો કંપની છે, એ પોતાની પસંદગી અનુસાર પોતાને અનુકૂળ આવે એ શૈલી પસંદ કરે છે. જેમ આપણે માહિતી સંચારની પદ્ધતિઓમાં જોયું કે આમ તો 6 પદ્ધતિઓ છે: મૌખિક, લેખિત, દ્રશ્ય શ્રાવ્ય અને મૌન. પણ એમાંથી વધુ વપરાય છે મૌખિક અને લેખિત માહિતી સંચારની પદ્ધતિઓ. તો એ બેનો જ આપણે વિગતવાર પરિચય મેળવ્યો તો ચેપ્ટર નંબર 1 માં. એવી જ રીતે અહીંયા વાણિજ્યક પત્રો લખવા માટેની ભારતની અંદર જુદી જુદી 6 શૈલીઓ અમલમાં છે. એમાંથી વધુ વપરાશ થાય છે ફુલ્લી બ્લોક શૈલી એટલે કે ફુલ્લી બ્લોક ફોર્મ, અને બીજી છે મોડિફાઈડ બ્લોક ફોર્મ એટલે મોડિફાઈડ બ્લોક શૈલી. એ બંનેની વિશેષતાઓ અને આકૃતિ સહિત આપણે વિગતવાર પરિચય મેળવવાનો છે. આ આકૃતિ સહિત ક્યાંય પૂછાતું નથી. બરાબર, પરીક્ષાની અંદર આપણે ક્યાંય આકૃતિ દોરવાની, આકૃતિ દર્શાવવાની આવતી નથી. આ માત્ર ને માત્ર આપણે સમજૂતી માટે છે. બરાબર, આ પ્રેક્ટિકલ પત્રો જ્યારે આપણે લખીશું ચોથા ચેપ્ટર થી, ત્યારે આનો ઉપયોગ કરવાનો થાય છે. તો આ ફુલ્લી બ્લોક શૈલી એક પદ્ધતિનું નામ છે. પત્ર લખવાની એક રીત છે, પત્ર લખવાની એક પદ્ધતિ છે, પત્ર લખવાની એક મેથડ છે. કયો પત્ર? વાણિજ્યક પત્ર. તો કે એની પહેલા મુખ્ય વિશેષતાઓ અને મર્યાદાઓ આપણે જોઈએ 4-5 પોઈન્ટની અંદર. તો કે વાણિજ્યક પત્રો લખવા માટેની આ સૌથી આધુનિક પદ્ધતિ છે. કઈ? ફુલ્લી બ્લોક ફોર્મ અથવા ફુલ્લી બ્લોક શૈલી. વાણિજ્યક પત્રો લખવા માટે ભારતની અંદર જે જુદી જુદી શૈલીઓ વપરાય છે, ભારત દેશમાં જે જુદી જુદી પદ્ધતિઓ વપરાય છે, એમાં સૌથી આધુનિક, સૌથી લેટેસ્ટ પદ્ધતિ, સૌથી નવી પદ્ધતિ એ આ ફુલ્લી બ્લોક શૈલી છે. એટલે કે ફુલ્લી બ્લોક ફોર્મ. બરોબર, શૈલીનું અંગ્રેજી ફોર્મ. બરોબર, ફુલ્લી બ્લોક ફોર્મ અથવા તો ફુલ્લી બ્લોક શૈલી એ વાણિજ્યક પત્રો લખવા માટેની જુદી જુદી પદ્ધતિઓમાં સૌથી નવી છે, સૌથી વધુ આધુનિક છે, સૌથી લેટેસ્ટ પદ્ધતિ છે આ ફુલ્લી બ્લોક ફોર્મ. 1 માર્ક્સની અંદર પ્રશ્નોમાં અથવા તો 1 માર્ક્સની અંદર વિકલ્પોમાં પણ આવી શકે છે. પેપર સ્ટાઇલના વિભાગ A અને B ની અંદર કે વાણિજ્યક પત્રો લખવા માટેની એ સૌથી આધુનિક પદ્ધતિ કઈ છે? તો એ ફુલ્લી બ્લોક ફોર્મ છે અથવા ફુલ્લી બ્લોક શૈલી એ સૌથી આધુનિક પદ્ધતિ છે. તો પહેલામાં પહેલી વિશેષતા, પહેલામાં પહેલી લાક્ષણિકતા ફુલ્લી બ્લોક ફોર્મની કે અત્યાર સુધી ભારત દેશની પેઢીઓમાં, કંપનીઓમાં જે કઈ પદ્ધતિઓ વપરાય છે, એમાં ફુલ્લી બ્લોક ફોર્મ એ સૌથી આધુનિક પદ્ધતિ છે, સૌથી નવી, સૌથી લેટેસ્ટ પદ્ધતિ છે. શું વિશેષતા છે એમાં? તો કે આ શૈલીમાં એટલે કે ફુલ્લી બ્લોક ફોર્મની અંદર પત્રની તારીખ, આંતરિક સરનામું, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક સમાપન અને પત્ર લખનારની સહી, આ બધી જ વસ્તુઓ ડાબી બાજુએ દર્શાવવામાં આવે છે. હાંસિયાને અડીને ડાબી બાજુએ, લેફ્ટ સાઈડ. આપણે અગાઉ પણ થિયરીના પોઈન્ટની અંદર ભણી ગયા કે વાણિજ્યક પત્ર લખવા માટેનું માળખું ફિક્સ છે. વાણિજ્યક પત્ર લખવા માટે એની પદ્ધતિ ફિક્સ છે. એના ચોક્કસ શબ્દ પ્રયોગો અને વાક્ય પ્રયોગો પણ અગાઉથી નક્કી કરેલા છે, ફિક્સ છે. બરાબર, તો આ ફુલ્લી બ્લોક ફોર્મ એવી પદ્ધતિ છે કે એમાં પત્રના બધા જ ભાગો, પત્રની બધી જ વિગતો શીર્ષકને બાદ કરતા, શીર્ષક એક જ વચ્ચે આવશે, એટલે પત્રનું હેડિંગ, પત્રનું મથાળું એક જ વચ્ચે મધ્યમાં દર્શાવવામાં આવશે. એ મથાળા સિવાયની બીજી બધી જ વિગતો જેવી કે પત્રની તારીખ, મેળવનાર વ્યક્તિ કે પેઢીનું આંતરિક સરનામું, આંતરિક સરનામું એટલે સામા પક્ષકારનું, મેળવનાર, પછી વ્યક્તિ હોય, પેઢી હોય, સંસ્થા હોય કે કંપની હોય, શ્રીમાન કે શ્રીમતી કે સાહેબશ્રી
જેવું શુભેચ્છા દર્શક સંબોધન એ પણ ડાબી બાજુ હાંસિયાને અડીને. ત્યાર પછી પત્રનો મુખ્ય ભાગ 3 ફકરાઓમાં એ પણ ડાબી બાજુથી શરૂ કરી દર્શાવવામાં આવે છે. છેલ્લે જ્યારે અંતમાં પત્ર પૂરો થાય ત્યારે શુભેચ્છા દર્શક સમાપન આપનો આજ્ઞાંકિત, આપનો વિશ્વાસુ, બરાબર, આપનો સહૃદય, બરાબર, આ બધા શુભેચ્છા દર્શક સમાપન અને પત્ર લગ્નની સહી આ બધી જ વિગતો કે જે પત્રના મુખ્ય ભાગો તરીકે સમાવિષ્ટ છે બધી જ વિગતો ડાબી બાજુએ દર્શાવવામાં આવે છે. જમણી બાજુનો ભાગ એકદમ ખાલી રહે છે. જમણી બાજુએ કોઈ વિગત દર્શાવવાની નથી. પત્રની બધી જ વિગતો જેવી કે પત્રની તારીખ, આંતરિક સરનામું, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક સમાપન અને સહી આ બધી જ વિગતો એ ડાબી બાજુએ હાંસિયાને અડી અને દર્શાવવામાં આવે છે. ટૂંકમાં પત્રના જેટલા પણ મુખ્ય ભાગો છે એ આપણે આકૃતિમાં પણ દર્શાવેલું છે એ બધા જ ડાબી બાજુએ દર્શાવવામાં આવે છે. એ આ ફુલ્લી બ્લોક ફોર્મની બીજી વિશેષતા છે. ત્રીજો પોઈન્ટ, પત્ર લેખનની આ શૈલીમાં ક્યાંય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવતો નથી. ફુલ્લી બ્લોક ફોર્મ કારણ કે સૌથી વધુ આધુનિક પદ્ધતિ છે, સૌથી વધુ નવી અને લેટેસ્ટ પદ્ધતિ છે, એટલે આ પદ્ધતિમાં ક્યાંય પણ અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન કે ઉદ્ગાર ચિહ્ન કે અવતરણ ચિહ્ન વગેરે જેવા કોઈ પણ વિરામ ચિહ્નોનો ક્યાંય ઉપયોગ થતો નથી. તમામ લખાણ એક ધારું સળંગ જ લખવાનું છે. ક્યાંય કોઈ પણ વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવતો નથી. એ આ ફુલ્લી બ્લોક ફોર્મની ત્રીજી વિશેષતા છે, લાક્ષણિકતા છે. ત્યાર પછી ચોથું લક્ષણ, ટાઈપ કરવા માટે આ શૈલી સૌથી વધુ સરળ અને અનુકૂળ છે. જ્યારે ટાઈપિંગ કરવાનું હોય, આપણે જાણીએ છીએ કે વર્તમાન સમયની અંદર ક્યારેય પણ વાણિજ્યક પત્રવ્યવહાર હસ્તલિખિત થતો નથી. કમ્પ્યુટર પ્રિન્ટરની મદદથી અથવા તો ટાઈપરાઈટરની મદદથી ટાઈપ કરી અને પત્રો મોકલવામાં આવે છે. તો જ્યારે ટાઈપ કરવાનું હોય તો ટાઈપિંગ માટે આ ફુલ્લી બ્લોક ફોર્મ એ સૌથી વધુ સરળ અને સૌથી વધુ અનુકૂળ પદ્ધતિ છે. કારણ કે બધું જ લખાણ એક સાઈડ જ આવે છે. ટાઈપરાઈટરને ક્યાંય ફેરવવું પડતું નથી. એક ધારું સળંગ લખાણ લખાતું હોવાથી ઉપરાંત વિરામ ચિહ્નોનો ઉપયોગ ન થતો હોવાથી પણ ટાઈપિંગ કરવા માટે આપણને વિકલ્પો અથવા તો એક વાક્યના પ્રશ્નોમાં આવી શકે છે. ટાઈપ કરવા માટે સૌથી વધુ અનુકૂળ શૈલી કઈ? ફુલ્લી બ્લોક ફોર્મ. સૌથી વધુ આધુનિક શૈલી કઈ વાણિજ્યક પત્રોની? તો એનો જવાબ પણ ફુલ્લી બ્લોક ફોર્મ. બરાબર, કે જ્યારે ટાઈપરાઈટરની મદદથી ટાઈપિંગ કરી અને પત્ર મોકલવાનો હોય તો એ ટાઈપિંગ કરવા માટે એ ફુલ્લી બ્લોક ફોર્મ સૌથી વધુ સરળ અને અનુકૂળ પદ્ધતિ છે. બાકીની બીજી 5 પદ્ધતિઓ કરતા ફુલ્લી બ્લોક ફોર્મમાં ટાઈપિંગ સરળ છે. એ લખનારને કે ટાઈપ કરનારને અનુકૂળ આવે એવી પદ્ધતિ છે. હવે એની મર્યાદા, એની એક ખામી, દરેક સિક્કાની બે બાજુ એ રીતે એની આટલે આપણે ફુલ્લી બ્લોક ફોર્મની વિશેષતાઓ જોઈએ અથવા તો લાક્ષણિકતાઓ જોઈએ, એની સામે એક એની મર્યાદા પણ છે, કે એની ખામી પણ છે. જેની અંદર આ શૈલીની મુખ્ય મર્યાદા એ છે કે તેમાં પત્રમાંની બધી જ વિગતો ડાબી બાજુએ આવતી હોવાથી જમણી બાજુનો ભાગ બિલકુલ ખાલી લાગે છે. તમામે તમામ વિગતો શીર્ષકને બાદ કરીને બાકીની 6 વિગતો ડાબી બાજુથી શરૂ કરીને દર્શાવવામાં આવે છે. બરોબર, તારીખ હોય કે પછી મેળવનાર પક્ષકારનું આંતરિક સરનામું હોય કે શુભેચ્છા દર્શક સંબોધન હોય કે પત્રનો મુખ્ય ભાગ હોય કે પત્રના સમાપનમાં અંતમાં શુભેચ્છા દર્શક સમાપન અને સહી હોય, આ તમામ વિગતો એ ડાબી બાજુએ જ દર્શાવવામાં આવતી હોવાથી જમણી બાજુનો ભાગ બિલકુલ ખાલી લાગે છે. જમણી બાજુની વિગતોમાં કોઈ જ વસ્તુ દર્શાવવાની નથી. જમણી બાજુની જગ્યા ખાલી લાગે છે. અહીંયા આપણે આકૃતિમાં અહીંયા લખીએ, જે ખાલી ભાગ છે એ આ શૈલીની મુખ્ય મર્યાદા છે. પત્રની તમામ મુખ્ય વિગતો ડાબી બાજુએ આવતી હોવાથી જમણી બાજુનો ભાગ બિલકુલ ખાલી દેખાય છે. પત્રનો દેખાવ આકર્ષક લાગતો નથી. પત્રમાં જમણી બાજુ ખાલી સાઈડ નજરે ચડે છે. હવે આપણે ફુલ્લી બ્લોક ફોર્મની આકૃતિ અથવા તેનું માળખું જોવાનું છે કે બરાબર મધ્યમાં 2.5 ઇંચની જગ્યામાં શીર્ષક એટલે કે હેડિંગ અથવા તો એને કહી શકાય પત્રનું મથાળું દર્શાવવામાં આવે છે. શીર્ષકમાં શું હોય તો કે પત્ર લખનાર પેઢીનું નામ અને સરનામું. જે વ્યક્તિ, પેઢી, સંસ્થા કે કંપની પત્ર લખી રહી છે એનું નામ અને સરનામું એ શીર્ષકમાં બરાબર મધ્ય ભાગમાં દર્શાવવામાં આવે છે, પેજની અંદર બરાબર વચ્ચોવચ્ચ 2.5 ઇંચની જગ્યામાં.
ત્યાર પછી પત્રની તારીખ એ પણ ડાબી બાજુ હાંસિયાને અડીને દર્શાવવામાં આવે છે. પત્ર મેળવનાર પક્ષકારનું આંતરિક સરનામું. સામે મેળવનારમાં કોણ છે? વ્યક્તિ, પેઢી, કંપની કે સંસ્થા. એ મેળવનારનું સરનામું એ પણ ડાબી બાજુએ હાંસિયાને અડીને દર્શાવવામાં આવે છે. શ્રીમાન અથવા તો સાહેબશ્રી અથવા તો શ્રીમતી આવું કોઈ શુભેચ્છા દર્શક સંબોધન એ પણ ડાબી બાજુ અડી અને દર્શાવવામાં આવે છે હાંસિયાને અડીને. ત્યાર પછી 1, 2 અને 3 ફકરાઓમાં પત્રનો મુખ્ય ભાગ કે જેમાં પત્રની વિગતોનું લખાણ છે, વર્ણન છે, એ પણ ડાબી બાજુથી શરૂ કરી અને દર્શાવવામાં આવે છે. અને છેલ્લે પત્રના અંત ભાગમાં એ શુભેચ્છા દર્શક સમાપન, આપનો વિશ્વાસુ અથવા આપનો આજ્ઞાંકિત, આપનો સહૃદયી આવું જે કંઈ પણ શુભેચ્છા દર્શક સમાપન દર્શાવવાનું છે વાણિજ્યની ભાષામાં. અને પત્ર લખનારે પોતાની સહી કરવાની છે, પોતાના હસ્તાક્ષર કરવાના છે, એ પણ ડાબી બાજુએ દર્શાવવામાં આવે છે. તો અહીંયા આપણે ફુલી બ્લોક ફોર્મની આકૃતિ જોયેલી છે કે એ આકૃતિમાં જેટલા પણ ગ્રીન નંબર્સ આપી અને ભાગો દર્શાવ્યા છે એ પત્રના કાયમી ભાગો છે. શીર્ષક એ એક જ મધ્યમાં વચ્ચે, ત્યાર પછી તારીખ, આંતરિક સરનામું, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક સમાપન અને સહી એ ડાબી બાજુએ અડી અને દર્શાવવામાં આવે છે. હવે પછી આપણે મોડિફાઈડ બ્લોક ફોર્મ વિશે પણ આ રીતે વિશેષતાઓ અને આકૃતિ જોવાના છે આ જ ભાગની અંદર એનો અભ્યાસ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર માટેની બીજી શૈલી 6 માંથી મુખ્યત્વે બીજી શૈલી મોડિફાઈડ બ્લોક શૈલી એટલે કે મોડિફાઈડ બ્લોક ફોર્મ વિશે વિસ્તૃત એની આકૃતિ સહિત સમજૂતી મેળવવાની છે. બરાબર, અગાઉના ભાગમાં આપણે એ ફુલી બ્લોક ફોર્મ વિશે સમજાવીને એની આકૃતિને એનું માળખું જોયું. હવે જુદી જુદી શૈલીઓ જે આપણે ભણવાની છે એમાં મુખ્યત્વે બેનો જ પરિચય મેળવવાનો છે 6 માંથી. હવે મોડિફાઈડ બ્લોક ફોર્મ પૂરું કરીએ એટલે આપણે ચેપ્ટર નંબર 2 ની અહીંયા પૂર્ણાહુતિ થાય છે. બરાબર, તો મોડિફાઈડ બ્લોક ફોર્મની પહેલા એની લાક્ષણિકતાઓ અથવા તો મુખ્ય વિશેષતાઓ જે છે 4-5 એ જોઈએ, એની મર્યાદા જોઈએ અને ત્યાર પછી છેલ્લે આકૃતિમાં એનું માળખું અથવા તો સ્વરૂપ આપણે સમજવાનું છે. તો જેમ ફુલી બ્લોક ફોર્મમાં કહેતા હતા આપણે સૌથી આધુનિક શૈલી છે, એમ મોડિફાઈડ બ્લોક ફોર્મ એ પત્ર લેખનની સૌથી વધુ પ્રચલિત શૈલી છે. બંને વચ્ચે અહીંયા ભેદ પડે. સૌથી વધુ આધુનિક કે તો ફુલી બ્લોક ફોર્મ અને સૌથી વધુ પ્રચલિત શૈલી કે તો એ મોડિફાઈડ બ્લોક ફોર્મ કહેવાય છે. વેપાર ધંધાના પત્રો લખવા માટે એટલે કે વાણિજ્યક પત્ર લેખન માટે એ મોડિફાઈડ બ્લોક ફોર્મ એ સૌથી વધુ વપરાતી, ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી, ભારતમાં સૌથી વધુ પ્રચલિત અને ભારતમાં સૌથી વધુ પ્રસિદ્ધ શૈલી એ આ મોડિફાઈડ બ્લોક ફોર્મ છે. અને આપણે મોડિફાઈડ બ્લોક શૈલી પણ કહી શકીએ. શું એમાં વિશેષતા છે? તો પોઈન્ટ નંબર 2, આ શૈલીમાં પત્રના 3 મુખ્ય ભાગો એટલે કે મેળવનાર પક્ષકારનું આંતરિક સરનામું, સંબોધન અને પત્રનો મુખ્ય ભાગ, આ 3 વસ્તુ ડાબી બાજુએ દર્શાવવામાં આવે છે. પત્ર મેળવનારનું આંતરિક સરનામું ડાબી બાજુએ હાંસિયાને અડીને, ત્યાર પછી પત્રનો મુખ્ય ભાગ 3 ફકરાઓમાં એ પણ ડાબી બાજુથી શરૂ કરી અને દર્શાવવામાં આવે છે. અને આ શૈલીમાં તારીખ, શુભેચ્છા દર્શક સમાપન અને સહી આ 3 બાબતો એ જમણી બાજુએ દર્શાવવામાં આવે છે. બંને બાજુ સમતોલ દેખાવ થઈ રહે એટલા માટે. અમુક વિગતો ડાબી સાઈડ દર્શાવી, અમુક વિગતો પત્રની અંદર જમણી બાજુ દર્શાવી છે. તો મુખ્યત્વે 3 વિગતો ડાબી બાજુ. બરાબર, કઈ 3 વિગતો ડાબી બાજુ? તો કે પત્ર મેળવનાર પક્ષકારનું આંતરિક સરનામું ડાબી બાજુ, શુભેચ્છા દર્શક સંબોધન ડાબી બાજુ અને પત્રનો મુખ્ય ભાગ ડાબી બાજુ. બરાબર, સામે 3 વિગતો જમણી બાજુ, તારીખ જમણી બાજુ, શુભેચ્છા દર્શક સમાપન જમણી બાજુ અને પત્ર લખનારની સહી જમણી બાજુ. આ રીતે બેલેન્સ કર્યું છે 3+3. બરાબર, 3 વિગતો ડાબી બાજુએ અને 3 વિગતો જમણી બાજુએ દર્શાવવામાં આવે છે. આપણે યાદ રાખવાનું છે કે 1 માર્ક્સના પ્રશ્નો અથવા તો વિકલ્પોની દ્રષ્ટિએ કે વાણિજ્યક પત્ર લેખનની સૌથી વધુ પ્રચલિત, પ્રેક્ટિકલ લાઈફમાં વ્યવહારમાં સૌથી વધુ વપરાતી, ભારતમાં સૌથી વધુ પ્રસિદ્ધ શૈલી તો કે મોડિફાઈડ બ્લોક ફોર્મ. શું એમાં વિશેષતા? તો કે 3 ભાગો, આંતરિક સરનામું, સંબોધન અને પત્રનો મુખ્ય ભાગ એ ડાબી બાજુથી શરૂ કરીને દર્શાવવામાં આવે છે અને બાકીની 3 વિગતો જે છે તારીખ, શુભેચ્છા દર્શક સમાપન અને સહી એ જમણી બાજુએ દર્શાવવામાં આવે છે. અને આ શૈલીમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે ભરપૂર.
ભાષા શુદ્ધિનું ધ્યાન રાખવામાં આવે, જોડણીની ભૂલ ન થાય એનું ધ્યાન રાખવામાં આવે, પત્રને વધુ સચોટ વધુ સ્પષ્ટ બનાવવા માટે અલ્પવિરામ, પૂર્ણવિરામ, અવતરણ ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન આવા જ્યાં જરૂર પડે ત્યાં એ પત્રના વિષય વસ્તુને અનુસાર એ વિરામ ચિહ્નોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે મોડિફાઈડ બ્લોક ફોર્મની અંદર. મોડિફાઈડ બ્લોક ફોર્મ એવી શૈલી છે, ફૂલી બ્લોક ફોર્મમાં આપણે જોયું તો વિરામ ચિહ્નોને ક્યાંય વાપરવાના જ નથી. વિરામ ચિહ્નો ક્યાંય ઉપયોગમાં લેવાતા જ નથી. વિરામ ચિહ્નો વગર પત્ર લખાય છે સળંગ એકધાર. પણ મોડિફાઈડ બ્લોક ફોર્મમાં અહીંયા જ્યાં જરૂર પડે ત્યાં પત્રના વિષય વસ્તુ અનુસાર વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી પોઈન્ટ નંબર 5, આ શૈલીમાં પત્રની ડાબી અને જમણી બંને બાજુએ વિગતો દર્શાવતી હોવાથી પત્રનો દેખાવ સંતુલિત લાગે છે. ઓલામાં જે મર્યાદા હતી એ અહીંયા દૂર થઈ જાય છે. ફૂલી બ્લોક ફોર્મની ખામી હતી, ફૂલી બ્લોક ફોર્મની મર્યાદા હતી કે પત્રની બધી જ વિગતો ડાબી બાજુએ આવે એટલે જમણી બાજુ ખાલી ભાગ લાગે છે. અહીંયા એવું થતું નથી. અહીંયા પત્ર દેખાવમાં સમતોલ લાગે છે, સંતુલિત લાગે છે. શું કામ, શા માટે? તો કે પત્રની અમુક 3 વિગતો ડાબી બાજુ અને અમુક 3 વિગતો જમણી બાજુ દર્શાવતી હોવાથી એ વાંચનારને આકર્ષે છે. દેખાવમાં પત્ર સમતોલ લાગે છે, સંતુલિત લાગે છે. અને જેમ દરેક સિક્કાની બે બાજુએ નાના 5 લક્ષણો કે વિશેષતાઓ જોઈ, આ શૈલીની પણ એક ખામી છે, એક મર્યાદા છે. આ શૈલીની મુખ્ય મર્યાદા એ છે કે ટાઈપ કરવા માટે આ શૈલીમાં થોડું ધ્યાન રાખવું પડે છે. આ શૈલીમાં ટાઈપિંગ વખતે વિશેષ કાળજી લેવી પડે છે. તો ફૂલી બ્લોક ફોર્મ ટાઈપ કરવામાં સૌથી વધુ સરળ અને સૌથી વધુ અનુકૂળ શૈલી હતી. પરંતુ મોડિફાઈડ બ્લોક ફોર્મમાં વિગતોમાં ફેરફાર થતો હોવાથી અમુક 3 વિગતો ડાબી બાજુએ અને અમુક 3 વિગતો જમણી બાજુએ દર્શાવતી હોવાથી કોમ્પ્યુટરમાં પ્રિન્ટ કરતી વખતે કે ટાઈપ કરતી વખતે અથવા તો ટાઈપરાઈટરની મદદથી ટાઈપ કરતી વખતે આ શૈલીમાં થોડું વધુ ધ્યાન રાખવું પડે છે, થોડી વધુ વિશેષ કાળજી લેવી પડે છે. હવે આપણે મોડિફાઈડ બ્લોક ફોર્મનું આકૃતિ દ્વારા સ્વરૂપ અને એનું માળખું સમજીશું. તો ધારી લઈએ કે આ પેજની અંદર શીર્ષક એટલે કે મથાળું એ બરાબર વચ્ચે મધ્યમાં 2.5 ઇંચની જગ્યામાં દર્શાવવામાં આવે છે. શીર્ષકમાં શું, તો કે પત્ર લખનાર વ્યક્તિ કે પેઢી કે સંસ્થા કે કંપની હોય તો એનું નામ, સરનામું. ત્યાર પછી ડાબી બાજુએ આંતરિક સરનામું મેળવનાર પક્ષકારનું દર્શાવવામાં આવે છે. એ મેળવનારમાં જે કોઈ વ્યક્તિ, પેઢી, સંસ્થા કે કંપની હોય એનું સરનામું, આંતરિક સરનામું ડાબી બાજુએ. તારીખ પત્રની કે જમણી બાજુ દર્શાવવામાં આવે છે. ત્યાર પછી શુભેચ્છા દર્શક સંબોધન, શ્રીમાન, શ્રીમતી, સાહેબશ્રી આવું કોઈ પણ શુભેચ્છા દર્શક સંબોધન હોય તો એ ડાબી બાજુ હાંસિયાને અડીને દર્શાવવામાં આવે છે. ત્યાર પછી 1, 2 અને 3 ફકરાઓમાં પત્રનો મુખ્ય ભાગ એ ડાબી બાજુથી ફકરા પાડી અને દર્શાવવામાં આવે છે. શુભેચ્છા દર્શક સમાપન, આપનો વિશ્વાસુ, આપનો આજ્ઞાંકિત વગેરે જેવા જે શુભેચ્છા દર્શક સમાપન વાણિજ્યક પત્રોમાં વપરાય છે એ પણ જમણી બાજુ દર્શાવાય છે. અને અંત ભાગમાં પત્ર પૂરો થતો હોય ત્યાં છેલ્લે એ પત્ર લખનાર વ્યક્તિની સહી એ પણ જમણી બાજુએ દર્શાવવામાં આવે છે. આ રીતે 3 વિગતો ડાબી બાજુ, 3 વિગતો જમણી બાજુ મોડિફાઈડ બ્લોક ફોર્મની અંદર એ ભારતની અંદર સૌથી વધુ વપરાતી પદ્ધતિ, સૌથી વધુ પ્રચલિત શૈલી એ આ મોડિફાઈડ બ્લોક ફોર્મ વિશે આપણે પરિચય કેળવ્યો છે. તો આ સાથે આપણે અહીંયા ચેપ્ટર નંબર 2 ની પૂર્ણાહુતિ કરીએ છીએ. આ સાથે વિડિયો લેક્ચરના સેશનની અંદર આપણે 11 કોમર્સ અને 11 આર્ટ્સના એ પત્રવ્યવહાર વિભાગના 3 પ્રકરણો પૂરા કરેલા છે. ચેપ્ટર નંબર 1 માહિતી સંચારનો અર્થ પદ્ધતિ, ચેપ્ટર નંબર 2 આજે પૂરું થયું, અસરકારક વાણિજ્યક પત્રવ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ પણ પૂર્ણ કર્યું. અને ચેપ્ટર નંબર 3 એ વાણિજ્યક પત્રનો બાહ્ય દેખાવ એ ત્રીજું ચેપ્ટર પણ આપણે પૂરું કર્યું. એટલે પત્રવ્યવહાર વિભાગના સળંગ ચેપ્ટર નંબર 1, 2 અને 3 એ 11મા ધોરણના વિડિયો લેક્ચરના સેશનમાં પૂરા થયા છે. હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગની શરૂઆત કરીશું. થેન્ક યુ.